વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.2 શીખીશું. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.2માં છઠ્ઠા દાખલા સુધી શીખ્યા. હવે આપણે દાખલા નંબર 7 અને આગળના દાખલા જોઈએ. તો દાખલા નંબર 7, સાડીની છાપેલી કિંમત ₹2000 છે. ગ્રાહકને વેપારી 15% વળતર આપે છે. ગ્રાહકે સાડી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપેલી કિંમત આપેલી છે અને 15% વળતર આપેલું છે. તો ગ્રાહકે સાડી ખરીદવા કેટલી રકમ આપવી પડે એનો મતલબ ગ્રાહકની ખરીદ કિંમત શોધવાની છે અને દુકાનદાર માટે તેને વેચાણ કિંમત કહેવાય. તો આમ વેચાણ કિંમત આપણે શોધવાની છે. તો અહીં આપણે લખીશું કે સાડીની છાપેલી કિંમત બરાબર ₹2000 છે. બરોબર, અહીંયા આપણને 2000 રૂપિયા આપેલી છે અને વળતર એ 15% આપેલ છે. તો અહીંયા સાડીની વેચાણ કિંમત આપણે શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ગ્રાહકને મળતું વળતર શોધીશું. તો ગ્રાહકને મળતું વળતર, અહીં વિદ્યાર્થી મિત્રો વળતરની ટકાવારી 15% આપેલ છે, માટે ₹100ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર ₹15, માટે ₹2000ની અહીંયા આપણને છાપેલી કિંમત 2000 આપેલી છે. તો ₹2000ની છાપેલી કિંમત પર મળતું વળતર બરાબર અહીંયા આપણે 2000 ગુણ્યા 15 અને છેદમાં 100. તો બે મીંડા ઉડી જશે. 15 દુ 30 અને 1 શૂન્ય 300. 15 દુ 30 અને 1 શૂન્ય આપેલી છે, માટે 300 રૂપિયા. તો આમ વળતર આપણને 300 રૂપિયા મળ્યું. હવે અહીં આપણે વેચાણ કિંમત શોધવાની છે, માટે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો છાપેલી કિંમત અહીં 2000 આપેલી છે અને વળતર આપણને 300 રૂપિયા મળ્યું, માટે વેચાણ કિંમત 1700 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો દુકાનદાર માટે આને વેચાણ કિંમત કહેવાય અને ગ્રાહક માટે આને ખરીદ કિંમત કહેવાય. તો ગ્રાહકે 1700 રૂપિયા દુકાનદારને આપવા પડે. એના પછી 8મો દાખલો, ₹4200 ની વસ્તુ 18% GST આપીને ખરીદતા વસ્તુના કેટલા રૂપિયા આપવા પડે? તો અહીં વિદ્યાર્થી મિત્રો છાપેલી કિંમત આપેલી છે 4200 રૂપિયા. છાપેલી કિંમત બરાબર ₹4200 અને જીએસટી દર બરાબર 18%. તો અહીં આપણે વસ્તુ ખરીદતા કેટલા રૂપિયા આપવા પડે, એટલે કે વસ્તુની ખરીદ કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા 4200ની વસ્તુ પર લાગતો જીએસટી આપણે શોધીશું. તો અહીંયા લખીએ ₹100ની છાપેલી કિંમત પર લાગતો જીએસટી બરાબર ₹18, માટે ₹4200ની છાપેલી કિંમત પર લાગતો જીએસટી બરાબર 4200 ગુણ્યા 18 અને છેદમાં 100. તો અહીં વિદ્યાર્થી મિત્રો બે શૂન્ય ઉડી જશે અને આપણે 42 ગુણ્યા 18 કરીશું તો આપણને મળશે 756 રૂપિયા. તો અહીં આપણને જીએસટી મળશે 756 રૂપિયા. હવે વસ્તુની ખરીદ કિંમત શોધીશું. વસ્તુની ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત વત્તા જીએસટી. તો છાપેલી કિંમત ₹4200 છે અને જીએસટી 756 રૂપિયા આવ્યો. તો વસ્તુની ખરીદ કિંમત વિદ્યાર્થી મિત્રો થશે 4956. તો વસ્તુની ખરીદ કિંમત ₹4956 થશે. આ પછી 9મો દાખલો, એક વસ્તુ 18% જીએસટી ચૂકવીને ₹9912માં ખરીદી તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જીએસટી નો દર 18% આપેલો છે. જીએસટી દર બરાબર 18% આપેલ છે અને વસ્તુની અહીંયા ખરીદ કિંમત આપેલ છે ₹9912. બરોબર, આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે એ વસ્તુની છાપેલી કિંમત શોધવાની છે. તો અહીં આપણે જીએસટી દરનો આધાર લઈએ. તો ₹100ની છાપેલી કિંમત પર લાગતો જીએસટી બરાબર ₹18, માટે વસ્તુની ખરીદ કિંમત કેટલી થશે? 100 રૂપિયાની જો વસ્તુ હોય તો વસ્તુની ખરીદ કિંમત
બરાબર છાપેલી કિંમત વત્તા જીએસટી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે જીએસટી નો દર આપેલો છે 18%, એનો મતલબ એવો થાય ₹100 ની છાપેલી કિંમત હોય તો એના ઉપર લાગતો જીએસટી દર 18 રૂપિયા હોય. તો હવે 100 રૂપિયાની વસ્તુ ગ્રાહકને કેટલામાં પડે? તો 100 રૂપિયાની વસ્તુ એ ગ્રાહકને ₹100 છાપેલી કિંમત અને જીએસટી 18 રૂપિયા, એટલે કે 118 રૂપિયામાં પડે. 100 વત્તા 18 બરાબર 118 રૂપિયામાં પડે. બરોબર. તો હવે અહીંયા આપણે લખીએ કે ₹118 ની ખકી હોય એટલે કે ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર ₹100 માટે રૂપિયા અહીંયા આપણને ખરીદી આપેલી છે. ખરીદી કિંમત 9,912. 9,912 ની ખકી હોય તો છાપેલી કિંમત બરાબર 9,912 ગુણ્યા 100 અને છેદમાં 118. તો હવે અહીં આપણે છેદ ઉડાડીશું. 9,912 ને 118 વડે ભાગીશું તો અહીં આપણને મળશે 84. તો જવાબ આવશે 84 ગુણ્યા 100 એટલે 8,400 રૂપિયા. તો આમ છાપેલી કિંમત રૂપિયા 8,400 થાય. એના પછી 10મો દાખલો. એક ટીવીની કિંમત રૂપિયા 28,000 છે. ટીવીના વેચાણમાં 18% જીએસટી ચૂકવવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટીવીની ખરીદ કિંમત આપણે શોધવાની છે. તો અહીં આપણને આપેલી છે ટીવીની છાપેલી કિંમત. તો ટીવીની છાપેલી કિંમત બરાબર રૂપિયા 28,000 અને જીએસટી દર બરાબર 18% આપેલ છે. તો હવે સૌથી પહેલા આપણે ટીવી પર લાગતો જીએસટી શોધીશું. તો રૂપિયા 100 ની છાપેલી કિંમત પર લાગતો જીએસટી બરાબર રૂપિયા 18 માટે રૂપિયા 28,000 ની છાપેલી કિંમત પર લાગતો જીએસટી બરાબર 28,000 ગુણ્યા 18 અને છેદમાં 100. તો અહીં બે શૂન્ય ઉડી જશે અને 28 ગુણ્યા 18 કરીશું તો અહીં મળશે 504 અને 1 શૂન્ય એટલે 5,040 રૂપિયા. તો આમ જીએસટી એ રૂપિયા 5,040 થાય. હવે અહીં ટીવીની ખરીદ કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા લખીએ ટીવીની ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત વત્તા જીએસટી. તો છાપેલી કિંમત અહીં ટીવીની વિદ્યાર્થી મિત્રો 28,000 આપેલી છે વત્તા જીએસટી એ 5,040 આપેલ છે. તો સરવાળો કરીશું તો આપણને મળશે 33,040. તો આમ ટીવીની ખરીદ કિંમત રૂપિયા 33,040 થાય.